નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય થયું છે અને આ ત્રણેય સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે ત્યારે 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદ રહેશે। 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વચ્ચે ગરમી અને ઉકળાટ યથાવત રહેશે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદમાં આગાહી છે। પાટણ, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદ રહેશે ત્યારે દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ। સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ આગાહી કરાઈ છે તો અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે। મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે પવન બાદ વરસાદ પડી શકે છે અને હવામાન વિભાગે આગાહી કરી છે તો મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મુંબઈ આસપાસના વિસ્તારોને અસર થશે અને નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો ટ્રાફિક, રેલ વ્યવહારને પણ અસર થઈ શકે છે। મુંબઈમાં મુશળધાર વરસાદ પડી શકે છે ત્યારે ભારે વરસાદથી જલભરાવ થઈ શકે છે। અંધેરી સબવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો નવી મુંબઈ, અંધેરી સહિત ભાગોમાં વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે બીએમસી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। બિહારની રાજધાની પટનામાંથી એક ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે। પટનાના દીદારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કરમલીચક સ્થિત મહુલી રોડ પર આવેલા એક ખાદ્ય તેલના મોટા ગોડાઉનમાં રવિવારે મોડી રાત્રે અચાનક ભયાનક આકસ્મિક આગ ફાટી નીકળી હતી। આ ગોડાઉનમાં ડાલડા ઘી, રિફાઇન્ડ ઓઇલ અને સરસવના તેલનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને જોતામાં આખા ગોડાઉનને પોતાની ચપેટમાં લઈ લીધું હતું। આ ભીષણ દુર્ઘટનામાં અંદાજે 50 લાખ રૂપિયાથી વધુનો માલ સામાન બળીને ખાખ થઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે પટનાના તમામ ફાયર સ્ટેશનો પરથી આશરે 22 જેટલી દમકલ ગાડીઓ બોલાવીને આખી રાત આગ ઓલવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। તેલના કારણે લાગેલી આગ હોવાથી ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તેને કાબૂમાં લેવા માટે પાણીની સાથે ખાસ ફોર્મ કમ્પાઉન્ડનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સતત 8 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી। ફાયર સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટું સર્વોચ્ચ સન્માન મળ્યું છે। સેશલ્સના 3 દિવસીય સત્તાવાર પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીને ત્યાંના સૌથી મોટા નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજવામાં આવ્યા છે। સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મીની દ્વારા પીએમ મોદીને વૈશ્વિક સ્તરે પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન વિઝનને પ્રોત્સાહન આપવામાં તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક અને પ્રશંસનીય લીડરશિપ માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે। આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું છે કે ભારત એક એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં સમુદ્રી સુરક્ષાની સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે અને તમામ દેશો સાથે મળીને આગળ ચાલે। પીએમ મોદીના પ્રવાસ દરમિયાન ભારત અને સેશલ્સ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક મહત્વના એમઓયુ એટલે કે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। 27 જૂનથી શરૂ થયેલો આ પ્રવાસ 29 જૂન સુધી ચાલશે જેના પ્રારંભે પીએમ મોદીને સ્ટેટ હાઉસ ખાતે ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ઈપીએફઓની ઓનલાઈન સેવા 1 જુલાઈ સુધી બંધ રહેશે ત્યારે સોફ્ટવેર અપગ્રેડેશનને કારણે આ નિર્ણય લેવાયો છે અને ભવિષ્યમાં વધુ ઝડપી સુવિધા બનાવવા માટે કવાયત ચાલી રહી છે। નોકરિયાતોને પીએફ ક્લેમ સબમિટની પ્રક્રિયા અટકી ગઈ છે। દેશભરમાં આજે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ 3 દિવસીય પોલિયો વિરોધી મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લાના અંદાજે 1,70,000 થી વધુ ભૂલકાઓને 2 બૂંદ જિંદગી કી એટલે કે પોલિયોની રસી આપવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આરોગ્ય તંત્ર દ્વારા વહેલી સવારથી જ આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। પોલિયો અભિયાનના પ્રથમ દિવસે વિવિધ રસીકરણ બૂથ પર સવારથી જ વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી।
0 થી 5 વર્ષ સુધીના માસૂમ બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા આ સઘન અભિયાનના આગામી 2 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની વિશેષ ટીમો આઇસોલેટેડ વિસ્તારો અને ઘરે ઘરે જઈને એક પણ બાળક રસીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરશે. જિલ્લામાં નક્કી કરાયેલા 1,70,000 બાળકોના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 52 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને શ્રમિક વિસ્તારોમાં પણ ટ્રાન્ઝિટ બૂથ કાર્યરત કરાયા છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને અચૂક આ રસી અપાવે, જેથી દેશના ભવિષ્યને આ ગંભીર બીમારીથી સુરક્ષિત રાખી શકાય. 28 જૂનથી દેશવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત થઈ છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ આજથી પોલિયોની શરૂઆત થઈ છે, જેમાં 28 તારીખ એટલે કે આજથી બૂથ ઉપર કામગીરી કરવામાં આવશે અને આવતીકાલે અને પરમ દિવસે 29 અને 30 તારીખે 2 દિવસે ઘરે ઘરે જઈ અને 5 વર્ષથી જે નીચેના બાળકો હશે એમને રસીનું પૂર્ણ કરવામાં આવશે. સાબરકાંઠામાં અંદાજિત 1,70,000 બાળકોને જે 5 વર્ષથી નીચે છે એમને રસી આપવામાં આવશે. આ માટે અમારા સાબરકાંઠા જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થા એટલે કે 52 જે અમારા પીએસસી છે એ તમામ દ્વારા ટીમ બનાવી અને ગામડે ગામડે આ રસીકરણની કામગીરી કરવામાં આવી છે. ભારતીય રેલવેના ક્ષેત્રે આજે એક નવો ઇતિહાસ રચાયો છે. દેશની સૌપ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી હાઇડ્રોજન ટ્રેનનું પ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ક્લીન, ગ્રીન અને ફ્યુચર રેડી મોબિલિટી એટલે કે ભવિષ્યના પ્રદૂષણ મુક્ત પરિવહન તરફની ભારતની યાત્રામાં આ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સફળતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અત્યારે ટકાઉ ઇનોવેશન, ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવેને સંપૂર્ણપણે પરિવર્તિત કરવા અને રેલવે ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવવા તરફના આ મહત્વપૂર્ણ પગલા બદલ રેલવે મંત્રાલય અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ચારેય તરફથી અભિનંદન મળી રહ્યા છે. આગામી સમયમાં આ હાઇડ્રોજન ટ્રેન ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટેશનના સપનાને સાકાર કરવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. સમગ્ર યુરોપમાં ગરમીથી હાહાકાર મચી ગયો છે તો સૌથી વધુ અસર ફ્રાન્સમાં જોવા મળી છે. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ગરમીના મોજાથી 1,000 થી વધુના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો ફ્રાન્સ ગરમીથી સૌથી વધુ પ્રભાવિત થયું. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ચોમાસાએ જોઈએ તેવું જોર પકડ્યું નથી, જેના કારણે રાજ્યભરના જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે. મોંઘા દાટ બિયારણ અને ખેતીનો મોટો ખર્ચ કર્યા બાદ હવે ધરતીપુત્રો ચાતક નજરે મેઘરાજાની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી ભક્તિ અને આસ્થાના અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના એક વિશેષ આહવાનથી વિવિધ શાળાઓમાં માસૂમ બાળકોએ ઈશ્વરના દરબારમાં આજીજી કરી છે. વિદ્યાર્થીઓ 2 મિનિટનું મૌન અને સામૂહિક પ્રાર્થના કરીને રાજ્યમાં સારો વરસાદ વરસે અને ખેડૂતોની ચિંતા દૂર થાય તેવી કાલાવાલા કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં સંતોષકારક વરસાદ ન પડતા ચારેકોર ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતોએ દેવું કરીને કે જમા પૂંજી વાપરીને મોંઘા ભાવના બિયારણો ખરીદ્યા અને હોંશે હોંશે વાવણી તો કરી દીધી, પરંતુ હવે વરસાદ ખેંચાતા વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પાકના ભવિષ્યને લઈને ચિંતિત બનેલા આ જગતના તાતની વહારે હવે સરસ્વતીના સાધકો આવ્યા છે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રેરણાથી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓએ હાથ જોડી આંખો બંધ કરીને લગભગ 2 મિનિટ સુધી અનોખી ધૂન અને પ્રાર્થના કરી હતી. બાળકોએ ભીના હૈયે કુદરતને વિનંતી કરી છે કે હે ઈશ્વર, તું જલ્દીથી વરસ, જેથી અમારા અન્નદાતાની મહેનત એળે ન જાય અને ખેતરો ફરી લીલાછમ બની જાય. માસૂમ ભૂલકાઓના આ સંવેદનશીલ પ્રયાસને સ્થાનિક રહીશો, શિક્ષકો અને વાલીઓએ પણ ભારે હૃદયે બિરદાવ્યો હતો. આ વર્ષે જૂન મહિનો પૂરો થવાને આરે છે તો પણ હજુ સુધી વરસાદ આવેલ નથી, જેના કારણે મોંઘાના ભાવનું બિયારણ અને ખર્ચો કરીને ખેતી કરનાર જગતનો તાત ખેડૂત આજે ચિંતિત છે અને એની ચિંતામાંથી એને મુક્ત કરવા માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આજે તમામ શાળાઓની અંદર વરસાદ આવે તેના માટે પ્રાર્થના કરવા માટે પ્રાર્થના સંમેલનમાં કાર્યક્રમ કરવાનું આયોજન કરાય છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.